ભારત માતા કી મજામાં બધા. આજના આમ આદમી પાર્ટીના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં સરસઈ ગામ ખાતે ઉપસ્થિત આપ સૌ ગ્રામજનો, આજુબાજુથી પધારેલા સૌ આગેવાનશ્રીઓ, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, મંચ ઉપર બિરાજમાન અમારા આમ આદમી પાર્ટીના સૌ હોનહાર યોદ્ધાઓ, તમામનું નામ હું નથી લેતો, અને આ લાઈવના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે બેસીને મારી વાતને સાંભળી રહેલા સૌ, ગુજરાતને આગળ લઈ જવા માટે સંઘર્ષ કરી રહેલા સૌ સુજ્ઞ નાગરિકો. દોસ્તો, આ વિસાવદરની ચૂંટણીએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. રાષ્ટ્રીય મીડિયામાં, ગુજરાતના તમામ મીડિયામાં, ગુજરાતના ગામડે ગામડે, ચોરે, દુકાને, ફેસબુકમાં, યુટ્યુબમાં, તમામ જગ્યાએ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. એના પાયાની અંદર તમારા બધાની મહેનત છે દોસ્તો, તમારા કારણે ચર્ચા થઈ રહી છે. અહીંયા સિંહની આરે રહેવા વાળા, ગિરનારના માણસો, સોરઠના માણસો, એવા બળુકા માણસો છે કે આખી ગુજરાતની ભાજપની સરકારને રોડે ચડાવવાનું કામ તમે કર્યું છે. થોડુંક હું આ બાજુ આવી જાઉં, લાઈટ થી આ બાજુ, એટલે ઓલા જીવડા બીવડા આવે નહીં. એ ભાજપ વાળા જેવા છે હારા. દોસ્તો, તમારા બધાના કારણે ગુજરાત આખાના તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પૂર્વ સાંસદ સભ્યો, મુખ્યમંત્રી પોતે, પ્રદેશ પ્રમુખ, આખી ગુજરાતની સરકાર વિધાનસભામાં તાળું મારીને અહીંયા વિસાવદર આવી ગયા છે. દોસ્તો, આ 400 જેટલા નેતાઓ આ વિસાવદરમાં શું કામ આવ્યા છે? શું એ ઇકોઝોન નાબૂદ કરાવવા માટે આવ્યા છે? નહીં. શું આ 400 નેતાઓ આ પંથકના ખેડૂતોને જમીન માપણીમાં થયેલો અન્યાય દૂર કરવા માટે આવ્યા છે? નહીં. શું આ 400 જેટલા નેતાઓ આ પંથકના અનેક ગરીબ માણસોને 100 વારિયા પ્લોટ અપાવવા માટે આવ્યા છે? નહીં. શું આ ભાજપના 400 નેતાઓ સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના કૌભાંડીઓને ફાંસીએ ચડાવવા આવ્યા છે? નહીં. શું આ 400 નેતાઓ આ પંથકની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા કૌભાંડીઓને જેલમાં પૂરવા આવ્યા છે? નહીં. દોસ્તો, આખા ગુજરાતના ભાજપના નેતાઓ વિસાવદરની બજારમાં ફરે છે, ભેસાણમાં ફરે છે, જુનાગઢ ગ્રામ્ય પંથકમાં, દૂર દૂર સુધી છેવાડાના ગામ, જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રીઓ આંટા મારી રહ્યા. દોસ્તો, પણ શું કામ? એ આપણી પીડા માટે નથી આવ્યા, એ આપણી વેદના ઓછી કરવા નથી આવ્યા. એ લોકો દોસ્તો આપણો મત પડાવી જવા માટે અને મેણું ભાંગવા માટે આવ્યા છે. 18 વર્ષના વાણા વાઈ ગયા વિસાવદરની બળુકી જનતા છે, એ ભાજપને મચક નથી આપતી, એટલે આખું ધાડું અહીંયા ઉતાર્યું છે. અને બધાય અહીંયા આવીને 400 જેટલા ભાજપના કદાવર નેતાઓ અહીંયા આવીને ગામડે ગામડે જઈને એમ કે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે તો કામ નહીં થાય, કેમ કે સરકાર ભાજપની છે. આ જીતશે તો કામ નહીં થાય. દોસ્તો, છાતી ઠોકીને કહીએ છે કે આખી ભાજપ પાર્ટી, આખી ગુજરાત સરકારને જો અમે અહીંયા રોડે ચડાવી શકતા હોય તો 4 રોડ પણ અમે બનાવડાવી શકીએ. દોસ્તો, આ ચૂંટણીમાં અનેક પ્રકારની બાબતો સામે આવી. એમાં સૌથી મોટો મુદ્દો જે ખુલીને સામે આવ્યો એ સહકારી મંડળીમાં કિરીટ પટેલે કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો મુદ્દો સામે આવ્યો. અને કિરીટ પટેલ પોતે સહકારી મંડળીમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો ખુલાસો આપી શકે એમ નથી, એટલે એણે જયેશભાઈ રાદડિયાને આગળ ધર્યા છે. દોસ્તો, નબળા માણસની સંગત કરીએ ને તો દુખી થઈએ. મહાભારતના સમયનો દાખલો લઈ લો કે દુર્યોધન ખરાબ છે
એ આખો દેશ જાણતો હતો. તેમ છતાંય ગુરુ દ્રોણ જેવા, ભીષ્મ પિતામહ જેવા સજ્જન માણસો દુર્યોધનના ગાડે બેઠા, એની શું હાલત થઈ આખા દેશને ખબર છે. આજ આ ચૂંટણીના મેદાનમાં કૌભાંડી કોણ છે એ વાતની તમામને ખબર હોવા છતાંય કૌભાંડી માણસનું ઉપરાણું લઈને જયેશભાઈ આવે, કોઈક બીજા નેતા આવે, ત્રીજા નેતા આવે, આ બધાય એનું ઉપરાણું લઈને આવે છે અને એમ કે છે કે કિરીટભાઈએ કૌભાંડ નથી કર્યું ભાઈ, આ તો બહુ જૂનું છે. હું તો અહીંયા કિરીટભાઈની કુંડળી લઈને આવ્યો છું, આ થેલી ભરીને. થેલી ખાઈ લો મિત્રો. આ કાગળિયા છે. હું ગુજરાતની હાઈકોર્ટનો એડવોકેટ છું, મેં પોલીસ ખાતામાં રાઇટર રહી ચૂક્યો છું, હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક છું. દોસ્તો, દોસ્તો, આ મારા હાથમાં જે કાગળ છે એ કિરીટ પટેલે આખા જુનાગઢ જિલ્લામાં સહકારી બેંકમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડના કાગળ છે. એક એક તાલુકાની કઈ કઈ સહકારી મંડળીમાં કેટલા કરોડના કૌભાંડ કર્યા એની ફાઇલ લઈને ફરું છું. દોસ્તો, હું વકીલ છું. હું દાવા સાથે આ સરસઈના ચોકમાં ઉભો રહીને કહું છું તો કિરીટ પટેલ કૌભાંડી ન હોય તો ગોપાલ ઇટાલિયા સાથે જાહેર મંચ ઉપર ડિબેટ કરવા આવી જાય. જો ડિબેટમાં હું હારી જઈશ તો આ ચૂંટણીમાંથી હું નીકળી જઈશ, મારે કોઈ મત નથી જોતા. દોસ્તો, ડિબેટ કરે કિરીટ પટેલ મારી હારે કે મંડળીમાં કેટલા 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, હું કાગળ લઈને ફરું છું. કોર્ટ કચેરી પોલીસ બધું ખિસ્સામાં લઈને ફરે છે. આ કાગળ હું જનતાની અદાલતમાં એટલે લઈને આવ્યો છું. પોલીસ પાસે આ કાગળ લઈ જવાનો કોઈ અર્થ નથી. ભેસાણ પોલીસ સ્ટેશનના અને એસઓજીના કેટલાક અમુક કિરીટ પટેલના વાલા થવા માટે ભાજપનું કામ કરે છે. હું બધુંય જાણું છું. હું કાંઈ 8 પાસ ડફોળ નથી. હું ભણેલો માણસ છું. હું સમય આવે જોઈ લઈશ. અનેક લોકો પ્રમોશનના ચક્કરમાં, દોસ્તો, હું આ કૌભાંડના પુરાવા લઈને જનતાની અદાલતમાં આવ્યો છું. ન્યાય નિર્ણય તમે કરજો કે ખેડૂતોના લોહી પરસેવાના પૈસા લઈને ચૂંટણી લડવા કિરીટ પટેલ નીકળ્યા છે. હું વાંચી સંભળાવી શકું એમ છું અને એટલે હું જાહેરમાં લઈને આવ્યો છું. તમે ભાજપના માણસોને કહેજો કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની સામે બેસી જાય ડિબેટમાં. 1 કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયાને ખોટો સાબિત કરી દે તો 19 તારીખ પહેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જઈશ મારા ઘરે. મારે ચૂંટણી નથી લડવી. મિત્રો, એ સિવાય કિરીટ પટેલે છેલ્લા 10 વર્ષની અંદર આ જુનાગઢ જિલ્લામાં જે દાદાગીરી કરી છે. દોસ્તો, આ જુનાગઢ જિલ્લામાં પાટીદાર સમાજની સંખ્યા ઘણી મોટી છે, કોળી સમાજની સંખ્યા ઘણી મોટી છે, આહિર સમાજની સંખ્યા ઘણી મોટી છે, માલધારી પરિવારની સંખ્યા ઘણી મોટી છે. આ સિવાય પ્રજાપતિ સમાજ હોય, લોહાણા સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, અનેક એવા મજબૂત સક્ષમ સમાજ આ જુનાગઢની ધરતી પર રહે છે. પણ કિરીટ પટેલે 10 વર્ષ એટલી તાનાશાહી કરી કે એક પણ સમાજમાંથી એકેય સારા માણસને રાજનીતિમાં ઉપર ન આવવા દીધા. સારા અનેક આગેવાનો ઘરે બેસી ગયા અને જેટલા ગુંડાઓ હતા, બદમાશો હતા, તોડબાજો હતા, આ બધાને કિરીટ પટેલે ટિકિટો આપી. કોઈને યાર્ડમાં ટિકિટો આપી, કોઈને બેંકમાં આપી, કોઈને તાલુકામાં, કોઈને જિલ્લામાં. અને તમામ આ પલકની અંદર જેટલા ગુંડા બદમાશ ટાઈપના માણસો હતા એને માથે ચડાવવાનું કામ કિરીટ પટેલે કર્યું છે. દોસ્તો, આ ચૂંટણીમાં મુદ્દા અનેક છે પણ સૌથી મોટો મુદ્દો એ છે કે વિસાવદર વિધાનસભાના વિસ્તારને મિર્જાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને મત ન આપતા એવી વિનંતી હું તમને કરવા આવ્યો છું. એક જમાનામાં આ મલકની અંદર કેશુબાપા જેવા સજ્જન આગેવાનો નેતૃત્વ કરતા હતા. એક જમાનામાં કુરજી બાપા જેવા આગેવાનો હતા. એક જમાનામાં સૌજીભાઈ કોરાટ જેવા ક્રાંતિકારી આગેવાનો આ ધરતીની આ પંથકની અંદર હતા. અને આજ ગુંડાઓ, તોડબાજો, બુટલેગરો, મંડળી માફિયાઓ આ વિસ્તારને બાનમાં લીધો છે. દોસ્તો, હું તો એક નાનો એવો છોકરો છું.
આ આફતનું વાવાઝોડું આવ્યું છે, એમાં કોડિયાની જેમ ટમટમી રહ્યો છું. તમે મારી આબરૂ હાંચવી લેજો એવી વિનંતી કરું છું તમને. દોસ્તો, વાવાઝોડું આવ્યું છે, હું તો નાનું કોડિયું છું. થોડોક હાથ આમ રાખશો ને તો આ કોડિયું જગતું રહે ને આખા ગુજરાતમાં અજવાળું કરશે મિત્રો. દોસ્તો, કહેવા માટે એટલી બધી વાતો છે, પણ કોણ સાંભળશે આપણી વેદના? વિધાનસભામાં ભાજપના 162 ધારાસભ્ય બેઠા છે, પણ એને જનતાની પીડા દેખાતી નથી. અહીંયા આખી ગુજરાતની સરકાર અને આખી ભાજપ પાર્ટી વિસાવદરમાં આવી છે. અત્યારે ગામડે ગામડે ઘરે ઘરે જઈને લોકોને એમ કહે છે કે મારી આબરૂ હાચવજો, 5 મત નખાવજો, મને આ વિસ્તાર હોંપો છે, મારી આબરૂ હાચવજો, એમ ભાજપનો માણસ કહે છે. પણ અમરેલીની ભર બજારમાં પાટીદાર સમાજની એક દીકરીની આબરૂ ઉછળતી હતી ત્યારે આ 400નું ટોળું ક્યાં આટા મારતું હતું? તે દિવસે કોઈને એક દીકરીની આબરૂની ચિંતા ન થઈ અને 5 મત માટે થઈને આબરૂનું નામ વટાવે છે. દોસ્તો, ભેસાણની સરકારી કોલેજમાં ગંભીર કિસ્સો છે, યાદ રાખજો કે ભેસાણની સરકારી કોલેજમાં ગરીબ પરિવારની ગામડાની દીકરીઓ કોલેજ કરે છે અને ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે એ દીકરીઓના વોટ્સએપમાં 1 નહીં 2 નહીં 4-5 દીકરીઓના મોબાઈલના વોટ્સએપમાં ખરાબ મેસેજ નાખ્યા. દીકરીઓને એમ કીધું કે હું તમને મળવા બોલાવું ત્યાં મળવા આવવાનું, હું તમને કહું એવા ફોટા મને મોકલવાના. 2-3 દીકરીઓએ ના પાડી કે પ્રોફેસર સાહેબ, અમારા મા બાપ અમને ભણવા મોકલે છે, આવું કરવા નથી મોકલતા. એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું છે કે નાપાસ થવું છે? નાપાસ થશો તો ઘરે શું મોઢું બતાવશો? માટે હું કહું એમ મંડો કરવા, જેવા માગ્યા એવા ફોટા મોકલો. દોસ્તો, આ ઘટના બની એને 2 મહિના થઈ ગયા. ભેસાણની પોલીસ સ્ટેશનમાં FIR હજુ સુધી નથી થઈ લંપટ પ્રોફેસરની વિરુદ્ધમાં. તમે નક્કી કરો કે બેનો દીકરીઓને ખરાબ મેસેજ મોકલે એ પ્રોફેસરને છાવરવા વાળા કિરીટ પટેલ છે. દોસ્તો, હું છાતી ઠોકીને કહું છું, કિરીટ પટેલ આવા લંપટ માણસોને બચાવે છે. તમે વિચાર કરો કે જે દીકરી કોલેજમાં ભણવા જાય એને ખરાબ મેસેજ મોકલે, એની ઉપર FIR થવી જોઈએ કે ન થવી જોઈએ? કિરીટ પટેલે ન થવા દીધી. આજી વાતને 2 મહિના થઈ ગયા. 2 મહિના પહેલાની ઘટના છે. જેના જેના ઘરે દીકરી હોય ને મહેરબાની કરીને કિરીટ પટેલને મત ન આપતા 2 હાથ જોડીને વિનંતી કરું છું. દીકરીઓ ભણવા મોકલીએ છે કે આવું કરવા? અને છતાંય દુઃખ મને એ વાતનું છે કે ગુજરાત ભરમાંથી જે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે ને એને ખબર નથી કે આ છે કેવો. આવી ગયા ઉપરાણું લઈને. તમારા ગામમાં સૌથી નબળામાં નબળો માણસ હોય એનું ઉપરાણું લઈને 12 ગામનો કોક માણસ આવે, તમે કહો ને કે ભાઈ વહેતો પડ, વહેતો, એને અમે સઠી ઓળખીએ એની. દોસ્તો, એક તરફ 2 નંબરના પૈસાની તાકાત કામે લાગી છે, એક તરફ પૂરા ગુજરાતમાંથી આવેલા ભ્રષ્ટ અને દુષ્ટ માનસિકતા ધરાવતા ભાજપના કેટલાક નેતાઓ આવ્યા, એક તરફ અમે બધા એકલા નાના માણસો લડીએ છીએ. દોસ્તો, અમારી ટીમમાં કોણ છે એ જુઓ. ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને કોણ આવ્યું છે જુઓ. અમારું ઉપરાણું લઈને ઈશુદાન ગઢવી આવ્યા છે. મારું ઉપરાણું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા છે. મારું ઉપરાણું લઈને રાજુભાઈ સોલંકી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી. મારું ઉપરાણું લઈને પ્રવીણભાઈ રામ, યુવરાજસિંહ જાડેજા. મારું ઉપરાણું લઈને આવ્યા છે અમૃતભાઈ મકવાણા, રાકેશભાઈ મહેરિયા. દોસ્તો, એક સામાન્ય ઘરમાંથી આવતા લડાયક કહી શકાય એવા આખા ગુજરાતના યુવાનો એ ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને આવ્યા છે. તમારી પાસે હાથ લંબાવે છે. અને કિરીટ પટેલનું ઉપરાણું લઈને કોણ આવ્યા છે? જેણે કરોડોનું કૌભાંડ કરી નાખ્યું એવા તમામ આખા ગુજરાતના કૌભાંડી કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે. મારું ઉપરાણું લઈને આ બધા માણસો આવ્યા. નિર્ણય તમે કરજો કે કઈ ટીમ હારી છે ને કયો કેપ્ટન હારો છે, નિર્ણય તમે કરજો. દોસ્તો, આ અમારી ટીમ છે. ઈશુદાન ગઢવી જે દિવસ રાત ગરીબો માટે, ખેડૂતો માટે લડે. દોસ્તો, અમારા ચૈતરભાઈ વસાવા
દિવસ ઉગે અને કંઈક નાના માણસ માટે સંઘર્ષ કરતા હોય છે. આ અમારા યુવરાજસિંહ જાડેજા, પેપર લીક થાય, યુવાનોને અન્યાય થાય તો અમારા યુવરાજસિંહ બુલંદ અવાજે બોલે છે. આ પંથકના ખેડૂતોને ઇકોઝોનની સમસ્યા આવે, અમારા પ્રવીણભાઈ રામ છે એ મારતા ઘોડે અહીંયા આવે અને ખેડૂતોની વારે ઉભા રહે. દોસ્તો, અડધી રાતે પણ કામમાં આવે, મદદમાં આવે એવા બધાય હારા માણા લઈને હું તમારી પાસે મત માગવા આવ્યો છું. તમે અમારી ટીમને મત આપો એવી હું તમને સૌને વિનંતી કરું છું. દોસ્તો, કહેવા જેવા અનેક મુદ્દાઓ છે, પણ આજે હું મારો સંકલ્પ જાહેર કરવા માંગુ છું. મિત્રો, આ મારો સંકલ્પ કે આ ચૂંટણીમાં તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી, તમારા બધાના એક મતથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે. તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાના છે એ એફિડેવિટ ઉપર હું તમને આપવા માટે આજે આવ્યો છું. અમારા હાથમાં એફિડેવિટ છે. દોસ્તો, હું એફિડેવિટ કરીને આવ્યો છું અને તમારા બધાના મોબાઈલમાં પીડીએફમાં એ એફિડેવિટ આવી જવાની છે. પણ હું તમને મંચ ઉપરથી કહેતો જાઉં કે તમે આપેલા એક મતના બદલામાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમને શું કામ કરીને દેવાનો છે. દોસ્તો, આ એફિડેવિટના પહેલો મુદ્દો કે ઇકોઝોન નાબૂદ કરવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા જીવ રેડી દેશે, ચાહે વિસાવદર હોય કે ચાહે વિધાનસભા હોય. એક ડગલું, એક ઇંચ પાછું પગલું ગોપાલ ઇટાલિયા નહીં ભરે. આ વિસ્તારમાં ઇકોઝોન લાગુ નહીં થવા દેવા માટે થઈને લડી લઈશ. આ મારો પહેલો સંકલ્પ છે. દોસ્તો મિત્રો, મારો બીજો સંકલ્પ છે કે નવી જમીન માપણી, હજારો ગામડાના હજારો ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય થયો છે. આ ખેડૂતો કચેરીથી કચેરી, કચેરીથી કચેરી ધક્કા ખાય છે. ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો. 7/12માં જમીન ઘટી ગઈ, ભાઈઓમાં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે. મિત્રો, વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી આ જમીન માપણી રદ કરાવવા માટે, નાબૂદ કરાવવા માટે ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે. દોસ્તો, વિસાવદર અને ભેસાણના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું. અનેક ખેતરો કોરા પડ્યા છે. અનેક ખેતરોમાં ઉનાળુ વાવેતર નથી થઈ શકતું. તો મિત્રો, ગોપાલ ઇટાલિયા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બનશે તો ખેતરે ખેતરે પાણી આવે એના માટે જીવ રેડી દેવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. મિત્રો, ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો અને એટલી હદે ભ્રષ્ટાચાર થયો કે ભાજપના માણસોનો પણ ખાંડીએ 5-5 હજારનો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો. અને આટલી હદે ભ્રષ્ટાચાર જે થયો છે, ગોપાલ ઇટાલિયા તમારા મતથી ધારાસભ્ય બનશે તો આવનારા વર્ષમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં એક પાવલીનો પણ ભ્રષ્ટાચાર નહીં થવા દે, ત્યાં માથે હાજર ઉભો રહેશે એવી ખાતરી આપે છે ગોપાલ. મિત્રો, સહકારી મંડળીમાં જે કૌભાંડ થયું છે, કરોડો રૂપિયાનું કૌભાંડ, હજારો ખેડૂતો દુખી છે. નોટિસ આવે છે બેંકની, પોલીસ સ્ટેશનના ધક્કા, અદાલતના ધક્કા. આ એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમામ પીડિત ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને મદદ કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે. મિત્રો, દોસ્તો, આ પંથકમાં અનેક જગ્યાએ ચેકડેમો વર્ષો પહેલા મંજૂર તો થયા છે, પણ કામ ચાલુ થયા નથી. એ જે ચેકડેમો કે નાના ડેમો મંજૂર થયા છે એ ડેમના કામ ચાલુ કરાવવા માટે હું પૂરી તાકાત લગાવીશ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશ અને પૂરી તાકાત સાથે ચેક ડેમો મંજૂર થયેલા જે છે એ પૂરા થાય એના માટે હું કામ કરવાનો છું. મિત્રો, આ પંથકમાં તમામ સરકારી કામો જે છે, રોડ રસ્તાના, નાળાના, પુલના, આ બધા જ કામોની અંદર ભયંકર કટકી થાય છે, કમિશન ખાવામાં આવે છે. તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એક પણ સરકારી કામની અંદર કટકી નહીં થવા દઉં, કમિશન નહીં લેવા દઉં એવી તાકાત સાથે હું તમામ સરકારી કામ સારા, મજબૂત, ટકાઉ કરાવડાવીશ. દોસ્તો, અનેક ગામડાની અંદર 100 વારિયા પ્લોટનો પ્રશ્ન છે. ગામડાના ગરીબ માણસો હોય, મજૂરી કરતા વ્યક્તિઓ હોય, ઘરનું મકાન બનાવવું હોય, પણ એની પાસે જમીન નથી. લાચારીવશ ગામની સરકારી પડતર જમીન કે ગૌચર જમીનની અંદર ઝૂંપડું બનાવે તો ભાજપ વાળા એને પેશકદમીની નોટિસ આપીને કાયમ દબાવ્યા કરે.
પણ કાયમ દબાવવાના બદલે જો માલિકીનો 100 વારીઓ પ્લોટ આપી દે તો માણસ વટથી અને સ્વાભિમાન સાથે પોતાના ઘરમાં જીવી શકે. આ અનેક ગામડાના ગામતળ વધારવા માટે, ગામતળ મોટું કરવા માટે અને ગરીબોને 100 વારિયા પ્લોટ મળે એના માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભાથી લઈ અને જ્યાં લડવું પડશે ત્યાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ રજૂ કરે છે. મિત્રો, દોસ્તો, અનેક એવા પરિવારો છે જે ગરીબ છે, લાચાર છે, એને સરકારી અનાજેથી, દુકાનેથી અનાજ મળવું જોઈએ પણ અનાજ મળતું નથી. સક્ષમ માણસો હોય એની પાસે બીપીએલ ના કાર્ડ હોય, ગરીબ માણસ પાસે કાંઈ હોતું નથી. હું દોસ્તો તમારી નજર સામે સંકલ્પ કરું છું કે જે જરૂરિયાતમંદ પરિવાર છે કોઈ પણ ગામમાં એમને બીપીએલ નું કાર્ડ મળે, એમને એમના અધિકારનું અનાજ મળે, એ માટે તમારા મતથી આશીર્વાદ લઈ ધારાસભ્ય તરીકે હું કામ કરવાનો છું. દોસ્તો, એ સિવાય મેં એવો સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો એક વિસાવદરમાં, એક ભેસાણમાં અને એક જુનાગઢ તાલુકામાં 3 જગ્યાએ ધારાસભ્યના કાર્યાલય ખોલવામાં આવશે. અને આ ત્રણેય કાર્યાલયમાં તમારે કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય, મામલતદારનું, ફોજદારનું, ટીડીઓનું, આરએફઓનું, વીજળી વિભાગનું, પાણી પુરવઠાનું, રોડ રસ્તાનું, કોઈ પણ સરકારી ઓફિસનું કામ હોય, નાના મોટા ફોર્મ ભરવા હોય, ઓનલાઈન અરજી કરવી હોય, નાની મોટી ફરિયાદ આપવી હોય, તમામ કામ ધારાસભ્યના કાર્યાલયથી મફતમાં કરી આપવામાં આવશે એવી મારી સંકલ્પ કરું છું. દોસ્તો, એ 3 કાર્યાલય ઉપર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, ઓપરેટરો અને એક નિષ્ણાંત વકીલ ત્યાં આખો દિવસ હાજર રહે એવી વ્યવસ્થા દોસ્તો તમારા આશીર્વાદથી હું કરવા માંગુ છું. મિત્રો, સૌથી મોટો એક નિર્ણય મેં એ પણ કર્યો છે કે આખા ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો, ભાજપના સાંસદોમાં ઈ રિવાજ છે કે પેલા રોકડા રૂપિયા આપો ને પછી ગ્રાન્ટનો કાગળ આપે છે. વાત સાચી કે ખોટી? 10% કમિશન લઈ લે છે ભાજપના સાંસદો અને ધારાસભ્યો. 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હોય તો 1 લાખ પહેલા આપવા પડે રોકડા. દોસ્તો, મેં સંકલ્પ કર્યો છે કે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે કામ કરવાની તમે મને તક આપશો તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 પૈસાની પણ કટકી કે કમિશન થશે નહીં. દોસ્તો, 100% રૂપિયા ગામને વાપરવા મળશે. કોઈ કટકી કમિશન જોઈતું નથી. ધારાસભ્ય બનીશ તો સરપંચોને વિકાસના કામમાં જબરજસ્ત મદદરૂપ થવાનું કામ હું કરવાનો છું. મિત્રો, આગળનો સંકલ્પ કે આ પંથકમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ વિભાગ દ્વારા, આ બંને વિભાગ દ્વારા ભેસાણમાં, વિસાવદરમાં અને જુનાગઢના ગામડાઓમાં વન વિભાગ અને વીજળી વિભાગ પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે. જાનવર મરી જાય, વન વિભાગ આવીને ખેડૂતને પકડી જાય, ખોટા કેસોમાં સહી લઈ લે, ખેડૂત કોર્ટના ધક્કા ખાય છે. વીજળી વિભાગ વાળા ગમે ત્યારે ગમે તે ખેતરે ઘરે આવી જાય, આમ તેમ ફોટા પાડીને ખેડૂતને મોટી મોટી નોટિસો પકડાવી દે. નિર્દોષ ખેડૂત હોય, કાયદો ન જાણતા હોય, ધક્કે ચડી જાય. દોસ્તો, મેં નિર્ણય કર્યો છે કે તમારા મતથી, તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વન વિભાગ અને વીજળી વિભાગે જેટલા ખોટા કેસો કર્યા છે એ તમામ ખોટા કેસોમાં કાયદાકીય માર્ગદર્શન અને મદદ હું વકીલ તરીકે નિઃશુલ્કમાં પૂરી પાડવાનો છું બધાને. એ તમામ કેસમાં મારી મદદ રહેશે. દોસ્તો, આ વિસ્તારમાં વિસાવદરમાં અને ભેસાણમાં આપણા બધાના જે કાંઈ નવી પેઢીના યુવાનો છે, આપણા દીકરા દીકરીઓ છે, એને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મળે. મેં સરકારી નોકરી કરેલી છે, હું પોલીસ ખાતામાં હતો, હું મહેસૂલ વિભાગમાં હતો, હું વકીલ છું. દોસ્તો, મેં અનેક ચોપડા વાંચ્યા, અનેક પરીક્ષાઓ આપી. સરકારી ભરતી પરીક્ષાની મદદ અને માર્ગદર્શન ઘર આંગણે આપણા દીકરા દીકરીઓને મળી રહે એટલા માટે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ એક આધુનિક લાઇબ્રેરી ખોલવાનું મારું સપનું છે. દોસ્તો, એ તમારા આશીર્વાદથી પૂરું કરવું છે. અને એ લાઇબ્રેરીની અંદર મહિને 1 વખત કે મહિને 2 વખત કે 2 મહિને 1 વખત અમદાવાદથી, રાજકોટથી સારા કોઈ નિષ્ણાંત વ્યક્તિને લાવીને આપણા યુવાનોને માર્ગદર્શન અપાવવું છે. એ સપનું હું લઉં છું. દોસ્તો, તમારે મને આશીર્વાદ આપવાના છે. છેલ્લે દોસ્તો, કે આપણા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો છે.
આપણી બહેનો દીકરીઓ છે ખેતી મજૂરી કરે છે, એ સિવાય એની પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી આજીવિકા ચલાવવાની. મારું એક સપનું છે દોસ્તો, રાજકારણ સિવાયની વાત કરું છું. મારું એક સપનું છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી કે પુણે કે મુંબઈ જ્યાં જ્યાં મારી ઓળખાણ હોય એ તમામ જગ્યાએ જે મોટા મોટા એનજીઓ કામ કરતા હોય, ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરતા હોય, એ એનજીઓનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને સીવણ ક્લાસીસ હોય કે બ્યુટી પાર્લર હોય કે અગરબત્તી બનાવવાનું કામ હોય કે એવા મિલ્ક પ્રોડક્ટ કરવાનું કામ હોય કે ભરત ગૂંથણનું એવા નાના નાના કામમાંથી બહેનો પોતે પૈસા કમાઈ શકે, ઘરે બેઠા પૈસા કમાઈ શકે એવી મદદ કરવાનું મારો એક સંકલ્પ જાહેર કરું છું દોસ્તો. અને સૌથી છેલ્લી વાત મિત્રો, કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મોટી બાથ ભરી લીધી છે. હું એક હાવ નાનો માણસ છું, ગામડાનો, છેવાડાના ગામડાનો, ખેડૂતનો દીકરો, ઢેફા ભાંગતા ભાંગતા રાજનીતિમાં આવેલો નાનકડો દીકરો છું. આ વિધાનસભાની ચૂંટણીમાં શક્તિશાળી માણસો સામે મેં બાથ ભરી લીધી છે. મેં પાછું પગલું ભર્યું નથી અને હું જિંદગીમાં પાછું પગલું ભરવાનો નથી મિત્રો. પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થાય કે મારો પરાજય થાય, હું વિસાવદરની અંદર જ રહેવાનો છું અને અહીંયા જ હવે મારો આગળનો સંબંધ નાતો બનાવવાનો છું તમારા બધાની સાથે. દોસ્તો, આ બળુકી ધરતી, આ બળુકા માણસો, આ ગીરની ભૂમિ, આ હાવજ, આ ગિરનાર, આ મૂકીને હવે હું ક્યાંય જવાનો નથી. એ જાહેરમાં મેં સંકલ્પ લીધો છે, હું એફિડેવિટમાં લખીને આપું છું દોસ્તો. મારો પરાજય થાય કે વિજય થાય એ નિર્ણય ઈશ્વરના હાથમાં છે, પણ હું અહીંયા રહેવાનો છું એ નિર્ણય મેં લઈ લીધો છે. મારા છોકરાઓ અહીંયા ભણશે, વિસાવદરમાં મોટા થશે. કોઈ બીજી જગ્યાએ રહીને માય કાંગલા બને એના કરતા તમારી વચ્ચે રહીને મારા છોકરા હાવજ જેવા થાય એ હું વધુ સારી રીતે ઈચ્છું છું દોસ્તો. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં પધાર્યા, મારી વાતને સાંભળી અને મારી વાતને સ્વીકારી એ બદલ હું બે હાથ જોડીને સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો. અને આશા રાખું છું કે આ ભાજપના તાનાશાહોને, ભાજપના ભ્રષ્ટાચારીઓને, ગામડે ગામડે લોકોને ડરાવા, ધમકાવા, લલચાવા કે ખરીદવા નીકળેલા ભાજપ વાળાને 19મી તારીખે વહેલી સવારે ઝાડુનું બટન દબાવીને કચરાની જેમ વાળી લેવાનું કામ દોસ્તો કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ.